લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં છોટાઉદેપુરના લીંબાણી ગામના ગુલાબભાઈ રાઠવા હોમગાર્ડ તરીકે ચૂંટણી પર ફરજ પર હતા તે દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। ચૂંટણી પંચના નિયમ અનુસાર ચૂંટણી ફરજ દરમિયાન કોઈ કર્મીનું મૃત્યુ પામે તો પરિવારને સહાય ચૂકવવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ સંવેદનશીલતા સાથે તુરંત જે ઘટતી કાર્યવાહી કરાવીને સ્વર્ગીય ગુલાબભાઈ રાઠવાની સહાય મંજૂર કરાવી હતી। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સ્વર્ગીય ગુલાબભાઈ રાઠવાના ઘરની મુલાકાત લઈ તેમના પરિવારને આશ્વાસન આપ્યું હતું તેમજ સ્વર્ગીય ગુલાબભાઈ રાઠવાને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા। આ તકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સ્વર્ગીય ગુલાબભાઈ રાઠવાના પત્ની મંજુલાબેનને 15 લાખનો ચેક અર્પણ કર્યો હતો। ધામેલિયાએ મંજુલાબેનને સહાયની રકમનો બાળકોના અભ્યાસ માટે જ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરવી ચૌધરી, ચૂંટણી શાખા તથા પોલીસ અધિકારી, કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ રાઠવા રવિન્દ્રકુમાર ગુલાબભાઈ છે। મારા પપ્પા હોમગાર્ડમાં નોકરી કરતા હતા। લોકસભાની ચૂંટણીમાં મારા પપ્પા ફરજ બજાવતા માર્ગમાં એક્સિડન્ટ થતાં મૃત્યુ પામ્યા। પપ્પાના જવાથી ઘરમાં હાલ કોઈ કમાવાળું નથી। આવી પરિસ્થિતિમાં સરકારે અમારી મદદ કરી છે। કલેક્ટર સાહેબે પણ અમને સહાય આપી છે, જેનાથી અમારા ઘરનું ગુજરાન ચાલશે। હું તથા મારી ભાઈ બહેન અભ્યાસ પૂર્ણ કરી શકીશું। અમને સહાય આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર।